અમરેલી શહેરમાં વોર્ડ નંબર 10 માં આવેલા પુત્રીમાની શેરીમાં ઉભરાતી ગટરોથી રહીશો પરેશાન બન્યા છે। અમરેલી જિલ્લામાં સ્વચ્છ અભિયાન અંતર્ગત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આ સફાઈ અભિયાન અમરેલી શહેરમાં નિષ્ફળ સાબિત થયું છે। અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરના ઉભરાતા પાણી હોય કે પછી ગંદકીના ગંજથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વોર્ડ નંબર 10 માં આવેલા પુત્રીમાની શેરીમાં ઉભરાતી ગટરોથી પરેશાન બનેલા રહીશોએ લેખિતમાં રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા નહીવત કામગીરી કરવામાં આવતી હોય તેવા રહીશોએ આક્ષેપ કર્યા છે। હાલ મોટા નેતાઓ અને અધિકારીઓ દ્વારા સફાઈ અભિયાનના મસ્ત મોટા બેનરો અને સૂત્રો સાથે સફાઈ તેમજ વોલ પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યા છે। તંત્રને મસ્ત મોટી જાહેરાત કરવામાં ઝડપી કામગીરી કરવામાં આવી છે, જ્યારે સોસાયટીમાં સફાઈની વાત આવે ત્યારે વહીવટી તંત્ર નિષ્ફળ સાબિત થયું છે। હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ બાદ અમરેલી શહેરમાં કયા કયા વિસ્તારોમાં સફાઈ થશે અને લોકોના વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ આવે છે કે નહીં। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। બારપુરા પુતળીબાઈની શેરીમાં હું રહું છું। આ ગટરનો સમસ્યા અમારે 4 મહિના થયા છે, 4 મહિના થયા પણ જવાબ કોઈ દેતા નથી। કૌશિકભાઈ પાસે 2-3 મહિના થયા જાય છે। કૌશિકભાઈ એમ કહે છે કે 2 દીમાં થઈ જાય, 3 દીમાં થઈ જાય। નગરપાલિકામાં મોકલે, નગરપાલિકાવાળા કે 2 દીમાં થઈ જાય, પણ કામ થતું નથી। પછી બહુ ભી કરીને એટલે એમ કહે છે કે વાંધો નહીં, 2 દી આવે ને ફુવારો મારીને વિયા જાય અને ભેગું થતું નથી, પછી પાછું બીજે દી એનું ઊભું રહેશે। હરખી સાફ નથી થતી, જેમ ફાવે એમ ફુવારો મારીને વિયા જાય છે। પછી અહીંના સભ્યને કીધું ને, અહીંનો સભ્ય એવું કહે છે કે એ કામ નથી કરવું, તો એ કામ નથી કરવું તો આ કામ કોનામાં એનામ નથી આવતું, કોનામાં આવે છે? મત બધાને દેવી છીએ અમે, મત દઈને અમારા હિસાબે તો છૂટાણો છે ને એ માથે જતા એમ કે આ કામ નથી કરવું। કેમ અમારે શું વિરોધ છે કઈ નહીં? અરે બધું વેરો ભરીએ છીએ, બધું કરીએ છીએ, બધું આ બધો ટેક્સ ભરવી છીએ વરીએ ને વરીએ, છતાંય અમારું કામ પૂરું નથી થતું। ગિરીશભાઈ નટુભાઈ રાંધનપરા, અમરેલી ગામ અને પુતળીબાઈની શેરી, ગજેરાપરા એરિયો। અમારા એરિયાની અંદર નથી કોઈ સફાઈ કામદારો આવતા, કે નથી મ્યુનિસિપાલિટીની કોઈ ગાડીઓ કચરો લેવા આવતી, કે નથી કોઈ ભૂગળવાળા અહીંયા સાફ કરતા। 15 દિવસ સુધી અમે ધક્કા ખાવી છીએ, નગરપાલિકાએ જ આવી છીએ, કૌશિકભાઈ પાસે હોતન જ આવી છીએ, છતાંય કૌશિકભાઈ એમ કહે કે તમે નગરપાલિકાએ જાઓ, અને નગરપાલિકાવાળા અમને એમ કહે છે કે 2 દિવસ પછી, 4 દિવસ પછી, એમ કરીને 15 દિવસ, મહિનો દિવસ થાય છે, છતાંય અમારું કોઈ કામ નથી કરતા। અમે વાયા કોઈક બીજા કોઈક આ નગરપાલિકાના પ્રમુખને અમે કહેવી છીએ ત્યારે અમારું અહીંયા કામ થાય છે। એને તો અમે 1000 વખત કહેવી સભ્ય અનિલભાઈ છે, અનિલભાઈ રાંધનપરા એ છે, પણ એ જવાબ એવો દે છે એ કામ નથી કરવું, એમ ચોખ્ખું એમ કે છે નથી કરવું। હવે એનું શું કરવું? રાજુભાઈ પાચાભાઈ મેવાડા ભરવાડ, ગજેરાપરા પુતળીમાની શેરી અમે રહીએ છીએ। અપનાવાળાનું નાકું તરીકે પ્રખ્યાત છે, પણ આ શેરીમાં એટલું બધું ખરાબ વાતાવરણ છે કે હાલવું હોય ને તો મુશ્કેલી છે। અમે ગાડડા બકરા રાખી, ઢોર રાખી છે, અહીંયા ગાડડા બકરા લંગડા થઈ જશે ગંદકીના પાણીથી। તમારે જોવું હોય તો સાંજે આ ઘર આવે ત્યારે જોઈ લેવાનું કેટલા લંગડા છે। આ રોડ ઊંચો નીચો, આ રોડ જેવી તો કોઈ ઢાળ નથી આપ્યો, ઊંચો નીચો બને કે કાંઈ સરખો વ્યવસ્થા નથી, અને વિયા ગયા કરીને, એ તો ભલે કરીને વિયા ગયા, પણ એની વ્યવસ્થા પાછી ગટરની થવી જોઈએ ને। ગટર તો આમ તો કાયમી રહે છે, 2 દી ને 2 દી થાય છે, અને સુધરાઈમાં જાય ને એટલે એ લોકો એમ કે જો નંબર રહ્યા ફોન કરી દો, બાકી કાંઈ કહેતા જ નથી ત્યાં જાય, એટલે એક જ જવાબ આપી દે છે। અને પાછા એમ કે મશીન ખોટકાણું છે, તો મશીન અમારે હમ કરવા દેવાનું। નળ વેરો તો ભરે બધાય, ગટર સફાઈ કામદારનો વેરો ભરે છે, લાઇટ બિલનું આ સુધરાઈને લાઇટ છે એનો વેરો બધા ભરે છે, ન ભરતો બરાબર છે કે ભાઈ અમે ગટરનું પહેલાં બધા અમે તો આ હિન્દુસ્તાનમાં છે કે નહીં એ જ ખબર નથી કોઈને। હા એ બરાબર છે, આ એવું વાતાવરણ છે અહીંયા તો। પછી મચ્છર તમે જોવો સાંજે કેટલા મચ્છર છે, ધોવાડાનું ઓલું મશીન જે આવે ને સારા એરિયામાં ધોવાડા કરીને બીવું જાય છે, સાચા મચ્છર તો અહીંયા છે બધા। ડીડીડી કોઈ આવતું જ નથી ગટર સાફ કરવા કે વાળવા કે કોઈ કચરો લેવા કે કોઈ મચ્છરનો ધોવાડો વાળો હોય, ધોવાડાવાળો આવે તો આમ સોસાયટીમાં આવે ત્યાં મચ્છર ન હોય ત્યાં, અહીંયા તો કોઈ આવતું જ નથી। અહીંયા તો ખાલી હમણાં જોઈને વ્યાજ જતા છે, કોને ખબર શું છે એ જ ખબર નથી, આવે છે કે નહીં એ જ ખબર નહીં હોય। ઓલા આમ સરકાર એમ કે સફાઈ અભિયાન, ભારત સફાઈ, શું સફાઈ? આ જોવે તો ખબર પડે સફાઈ સફાઈ છે જ નહીં, બીમાર પડે। ભારતનું નામ સફાઈ અભિયાન ખાલી લખેલું છે, બાકી સફાઈ છે નહીં ક્યાંય। તમે આજે આગળ જાઓ
આ કામના ડેમમાં વેલ કેટલી છે, સાંજે મચ્છર અહીંયા હુમલો જ કરે છે. તો તમે બે ન શકો ક્યાંય. કલેક્ટર આવે, મામલેદાર આવે, કે કોઈ બી સભ્ય આવે, અહીંયા સાંજે આવીને બે ખબર પડે કે અહીંયા કેટલી તકલીફ થાય છે બેહવામાં. તો અમે તો રહીએ છીએ, અમારે તો ઘર છે અહીંયા, એટલે રહેવું જ પડે ને, ક્યાં જવું, ફરજિયાત રહેવાની છે. એટલે ગમે એમ કરે સરકારને કે કોઈ સુધરાની વિનંતી છે કે આ નિકાલ કરે આનો, ગટરનો છે, ગમે તે પણ એમ કાયમિક માટે. બે દિન